નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 15 પહેલ વહેલો નિર્ણયની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતના ગુજરાતીના પાઠ નંબર 15 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 15 પહેલ વહેલો નિર્ણય। પ્રશ્ન 1 આપેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, ગૌરાંગને પોતાના શહેરમાં એડમિશન ન મળ્યું। એનો જવાબ છે અ, ગૌરાંગને જે ફેકલ્ટીમાં જવું હતું એ પોતાના શહેરમાં ન હતી। બીજું, ગૌરાંગને હોસ્ટેલમાં રાખવાનું નક્કી કર્યું। તો એનો જવાબ આવશે બ, અભ્યાસનો સમય ન વેડફાય। ત્રીજું, હેમંતભાઈ ગૌરાંગ પર ગુસ્સે થયા। એનો જવાબ છે ક, ગૌરાંગ પોતાનો હિસાબ આપવાનું ટાળતો હતો। ચોથું, વિજય અભ્યાસ છોડીને નોકરી પર લાગી જવા માંગે છે। તેનો જવાબ છે ક, ઉપરના બંને કારણોને લીધે। પ્રશ્ન 5, ગૌરાંગ અને તેના મિત્રોએ વિજયના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો। તેનો જવાબ આવશે અ, પૈસાના અભાવે પોતાના મિત્રનું ભવિષ્ય ખરાબ ન થાય માટે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા શબ્દો ડિક્શનરીમાંથી શોધી અંગ્રેજી ભાષામાં લખો। પહેલું યુનિવર્સિટી, બીજું એન્જિનિયરિંગ, ત્રીજું ડિસ્ટિંક્શન, ચોથું એડમિશન, પાંચમું રૂમ પાર્ટનર, છઠ્ઠું ફેકલ્ટી, સાતમું હોસ્ટેલ, આઠમું બૂટ પોલિશ, નવમું બ્રેક અને 10મું સેમેસ્ટર। તો આ રીતના આપણે સ્પેલિંગ લખવાના છે। અહીંયા લખેલા છે એ મુજબ એના સ્પેલિંગ થશે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ધોરણ 8ના વિદ્યાર્થી ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથી ભાગ 5ના દરેક પ્રકારના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। પ્રશ્ન 3, આપેલા પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો। પહેલું, ગૌરાંગના મમ્મી શું સાથે લેવાનું ભૂલી ગયા હતા? કપડાં સૂકવવાની દોરી। બીજું, ગૌરાંગને કઈ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું? તો કેમિકલ। ત્રીજું, ગૌરાંગ કોલેજના અભ્યાસ દરમિયાન ક્યાં રહેતો હતો? હોસ્ટેલમાં। ચોથું, ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવેલા? તો કે 5000 રૂપિયા। પાંચમું, વિજય કયા વર્ષમાં ગૌરાંગનો રૂમ પાર્ટનર હતો? ત્રીજા વર્ષમાં। છઠ્ઠું, ગૌરાંગની કોલેજ ઘરથી કેટલા કિલોમીટર દૂર હતી? 70 થી 75 કિમી। સાતમું, હોસ્ટેલની એક રૂમમાં કેટલા વિદ્યાર્થીઓ રહેતા હતા? 3। આઠમું, બેંક ખાતામાં જમા પૈસા ઉપર સમયાંતરે બેંક વધારાના પૈસા આપે તેને શું કહેવાય? વ્યાજ। નવમું, એન્જિનિયરિંગ અભ્યાસ કેટલા વર્ષનો હતો? 4 વર્ષનો। 10મું, વિજય કયા વર્ગમાં પાસ થયો હતો? પહેલા વર્ગમાં। ત્યાર પછી પ્રશ્ન 4, શબ્દ વાંચો અને ખોટો શબ્દ ચેકી નાખો। તો વિજય ભણવામાં ખૂબ હોશિયાર હતો, નબળો ચેકવાનું છે। બીજું, હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા હતા, ગુસ્સાવાળો શબ્દ ચેકવાનો છે। ત્રીજું, મધુબેન કામમાં ચીટવવાળા હતા, તો કુંવર છે ચેકવાનો છે। ચોથું, ગૌરાંગ મદદરૂપ થનાર હતો, ઉડાવ ખોટું છે। પાંચમું, નવું ખાતું ખોલવા બેંકવાળા ચેકબુક આપે છે, નોટબુક ચેકવાનું છે। છઠ્ઠું, ગૌરાંગનો નિર્ણય સાચો હતો, ખોટો છે એ ચેકવાનું છે। ત્યાર પછી સાતમું, મધુભાઈને ગૌરાંગને ખર્ચેલા પૈસા વેડફવા લાગ્યો, ખોટું છે ચેકી નાખવાનું છે, લેખે લાગ્યા। આઠમું, ગૌરાંગના નિર્ણયથી પિતાને આનંદ થયો, ખેદ ચેકવાનું છે। નવમું, અભ્યાસ પછી ગૌરાંગ ધંધામાં જોડાયો, નોકરી ચેકવાનું છે।
10મું, વિજયના ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, સારી છે, ચેકવાનું છે. પ્રશ્ન 5, તો શું થાત લખો. પહેલું, ગૌરાંગને પસંદગીની ફેકલ્ટીમાં એડમિશન ન મળ્યું હોત તો ગૌરાંગને બીજી ગમે તે ફેકલ્ટીમાં એડમિશન લેવું પડત. બીજું, ગૌરાંગે વિજયની મદદ ના કરી હોત તો વિજય પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત ન કરી શક્યો હોત. મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો. ત્રીજું, ગૌરાંગને થોડા વધારે ટકા આવ્યા હોત તો ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન મળી જાત. ચોથું, હેમંતભાઈએ બેંકમાં જમા કરેલ પૈસાનો હિસાબ ન માગ્યો હોત તો ગૌરાંગે રૂપિયા ક્યાં વાપર્યા તેની હેમંતભાઈને ખબર ના પડત. પાંચમું, ગૌરાંગે લીધેલા નિર્ણય પર હેમંતભાઈ ખીજાયા હોત તો ગૌરાંગ ક્યારેય સારા કાર્ય માટે પૈસા ન વાપરી શકત. પ્રશ્ન 6, વિજયના પિતાના અવસાનના ઘણા દિવસ સુધી એ કોલેજે ન આવ્યો, એટલે ગૌરાંગ તેના મિત્રો વિજયને મળવા તેના ઘરે ગયો, ત્યારે તેની વચ્ચે થયેલો સંવાદ લખો. ગૌરાંગ, કેમ કોલેજે આવતો નથી? વિજય, મારા પિતાજીનું અવસાન થયું છે. મિત્ર 1, પરંતુ તારે તારો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. વિજય, ના, મારી ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. મિત્ર 2, તો તું શું કરીશ? ગૌરાંગ, તું તારો અભ્યાસ પણ છોડી દઈશ? તું અભ્યાસ છોડી દઈશ? વિજય, હા, હું અભ્યાસ છોડી નોકરી ચાલુ કરીશ. મિત્ર 1, ના, તારે અભ્યાસ ના છોડવો જોઈએ. મિત્ર 2, હા, તું તારો અભ્યાસ ન છોડ. ગૌરાંગ, અમે બધા તારી મદદ કરીશું અને તારી ફી ભરીશું. વિજય, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે હું અભ્યાસ પૂર્ણ કરી શકીશ. પ્રશ્ન 7, વાંચો, વિચારોને લખો. એમાં પહેલું, મિત્રો વિજયે ભણવાનું છોડી દીધું. એમાં ગૌરાંગે શું કર્યું? ગૌરાંગે તેને મદદ કરી ભણવાનું શરૂ કરાવ્યું. તમે શું કરો? હું પણ ગૌરાંગની જેમ તેની મદદ કરત. બીજું, ગૌરાંગનો અભ્યાસ પૂર્ણ થતા ગૌરાંગે શું કર્યું? પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. તમે શું કરશો? હું નોકરી કરત. ત્રીજું, ગૌરાંગે પૈસાનો હિસાબ ના આપ્યો. હેમંતભાઈએ શું કર્યું? હેમંતભાઈને ગુસ્સો આવ્યો. તમે શું કરો? હું પણ પૈસાની વિગત માગત. ચોથું, શહેરની કોલેજમાં એડમિશન ન મળ્યું. ગૌરાંગે શું કર્યું? બાજુના શહેરની કોલેજમાં એડમિશન લીધું. તમે શું કરો? હું પણ તેની જેમ બાજુની કોલેજમાં એડમિશન લેત. પાંચમું, ઘરની જવાબદારી આવી પડતા વિજયે શું કર્યું? ભણવાનું છોડી દીધું. તમે શું કરો? હું બને ત્યાં સુધી ભણવાનું ચાલુ રાખું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ તમે ભૂલી જાઓ છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને પેલું યુનિવર્સિટી, તો અહીંયા જો આ રીતના જોડવાનું છે ખાતું, તો એની સામે 7મું એકાઉન્ટ આવશે. પ્રવેશ, એની સામે આવશે 2જું એડમિશન. સત્ર, એની સામે આવશે 6ઠું સેમેસ્ટર. વિશ્વવિદ્યાલય, એની સામે આવશે 1લું યુનિવર્સિટી. યાદી, એની સામે આવશે 3જું લિસ્ટ. ઓરડો, એની સામે આવશે 4થું રૂમ. સ્નાતક, એની સામે આવશે 5મું ગ્રેજ્યુએટ. આ રીતના તમારે જોડકા જોડવાના છે. ત્યાર પછી સ્નાતક, એની સામે 5મું વિદ્યાશાખા, એની સામે 8મું ફેકલ્ટી. નોંધણી, તો એની સામે 10મું રજિસ્ટ્રેશન. ભોજનાલય, એની સામે 9મું મેસ. પ્રશ્ન 9, તમે બેંકની મુલાકાતે જવાના છો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી બેંક મેનેજરશ્રીને પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરો. શું, કોણ, ક્યારે, કેવી રીતે, કેમ. તો પહેલું, શું મારું ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો છે? બીજું, કોણ લોન સંબંધિત વિગતવાર માહિતી આપી શકે? ત્રીજું, ક્યારે હું નવી ચેકબુક મેળવી શકીશ? ચોથું, કેવી રીતે હું ઓનલાઈન બેન્કિંગ સેવા સક્રિય કરી શકું? પાંચમું, કેમ મારા ખાતામાંથી વધારાની રકમ કપાઈ છે?
છઠ્ઠું, કેટલું ન્યૂનતમ બેલેન્સ ખાતામાં રાખવું ફરજિયાત છે? સાતમું, શું બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે? આઠમું, કોણ મારી ફરિયાદનો ઉકેલ લાવશે? નવમું, ક્યારે લોનની રકમ મારા ખાતામાં જમા થશે? 10મું, કેવી રીતે હું ખાતાનું સરનામું બદલાવી શકું? તો મિત્રો આ રીતના પ્રશ્ન તમે બેંકમાં જઈને પૂછી શકો. મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, તદ્દન ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અને આ પાઠની PDF તમે જોઈ શકો છો. પહેલું, હોસ્ટેલમાં મૂકવા જતાં પહેલાં મધુબેન શા માટે આટલી બધી તૈયારી કરી? હોસ્ટેલમાં મૂકવા જતાં પહેલાં મધુબહેને ઘણી તૈયારી કરી, કારણ કે હોસ્ટેલમાં ગૌરાંગને થોડી પણ તકલીફ ન પડે અને બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે માટે. બીજું, હેમંતભાઈએ ગૌરાંગ પાસે પૈસાનો હિસાબ શા માટે માંગ્યો? હેમંતભાઈએ ગૌરાંગ પાસે પૈસાનો હિસાબ માંગ્યો કારણ કે હેમંતભાઈ ખૂબ ચોકસાઈવાળા વ્યક્તિ હતા. એ આ રકમને ભૂલી ન શક્યા. ત્રીજું, ગૌરાંગ પિતાને પોતે ખર્ચી નાખેલા પૈસાનો હિસાબ કેમ નહોતો આપતો? કારણ કે ગૌરાંગને ડર હતો કે તેના પિતા હેમંતભાઈ પોતે વિજય પર ખર્ચી નાખેલા પૈસા વિશે જાણશે તો ચીડાશે અને ગુસ્સો કરશે. ચોથું, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા આવું મધુબેન શા માટે કહ્યું હશે? ગૌરાંગે પોતાના મિત્ર વિજય માટે પૈસા ખર્ચીને તેનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો માટે તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા આવું મધુબેને કહ્યું હશે. પાંચમું, ગૌરાંગનો નિર્ણય સાચો હતો કે ખોટો? શા માટે? ગૌરાંગનો નિર્ણય બિલકુલ સાચો હતો, જેના દ્વારા પણ તેના મિત્ર અભ્યાસ પૂર્ણ કરી શક્યો અને પોતાની ડિગ્રી મેળવી શક્યો. ત્યાર પછી પ્રશ્ન 11, આપેલા વાક્યનો ઘટનાક્રમ ગોઠવો. એમાં પહેલું વાક્ય થશે ગૌરાંગનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન. ગૌરાંગનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનની પહેલું વાક્ય થશે. બેંકમાં ગૌરાંગ માટે ખાતું ખોલાવી ચોથું વાક્ય થશે. હેમંતભાઈ દ્વારા ગૌરાંગ પાસે હિસાબની માગણી કરી એ સાતમું વાક્ય થશે. વારસાગત ધંધામાં જોડાઈ જવું છઠ્ઠું વાક્ય થશે. સમયના બચાવ માટે હોસ્ટેલમાં એડમિશન એ ત્રીજું વાક્ય થશે. ગૌરાંગ માટે હોસ્ટેલ લઈ જવાની વસ્તુની યાદી અને ખરીદી બીજું વાક્ય થશે. ગૌરાંગનું ભણવાનું પૂર્ણ પાંચમું વાક્ય થશે. હેમંતભાઈ દ્વારા પુત્રના નિર્ણયને આનંદથી સ્વીકાર 10મું વાક્ય થશે. ગૌરાંગનું હિસાબ આપવાનું ટાળતા રહેવું એ 8મું વાક્ય. મધુબેન દ્વારા સમજાવતી સાચી હકીકત જાણકારી મેળવી 9મું વાક્ય. આ રીતનો ઘટનાક્રમ થશે. ત્યાર પછી પ્રશ્ન 12, નીચેના વાક્ય કોણ બોલી શકે એ એકમના આધારે લખો. પહેલું, એને હોસ્ટેલમાં કંઈ તકલીફ ના પડવી જોઈએ, મધુબહેન. બીજું, મારા પિતાજીનું મને એન્જિનિયર બનાવવાનું સપનું હવે પૂરું નહીં થાય, વિજય. ત્રીજું, તેના જીવનમાં કાયમ આપણે મદદ કરવા માટે હાજર નહીં જ હોઈએ, હેમંતભાઈ. ચોથું, કાશ થોડા વધારે ટકાવ્યો તો શહેરની કોલેજમાં એડમિશન થઈ જાત, ગૌરાંગ. પાંચમું, મારાથી કોલેજ અને હોસ્ટેલની ફી ભરી શકે એમ નથી, વિજય. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના પાઠ નંબર 15નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને સ્વઅધ્યયન પોથી ભાગ 5ના દરેક પ્રકારના સોલ્યુશન તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.